ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો 44મો દીક્ષાંત સમારોહ યોજાયો। ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઈરમા ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો 44મો દીક્ષાંત સમારોહ યોજાયો। આણંદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો 44મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સહિત મહાનુભાવોના વરદ હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વર્ણચંદ્રક તથા 329 જેટલા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઈરમાના સંસ્થાપક ડોક્ટર વર્ગીશ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલના ગ્રામીણ ઉત્થાન અને સહકારી વિઝનને યાદ કરતા જણાવ્યું હતું કે આ મહાનુભાવોની ધ્યેય ગ્રામીણ ખેડૂતો અને ગામડાના લોકોને શહેરી સુખ સુવિધા અને વિકાસના માર્ગે આગળ લાવવાનો હતો, જે ભારતની સમરસતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે। રાજ્યપાલશ્રીએ ગોલ્ડ મેડલ વિજેતાઓ સહિત તમામ ડિગ્રી ધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં બહુમૂલ્ય યોગદાન આપનારા શિક્ષકો અને પોતાના સપનાઓને બાજુએ મૂકી બાળકોના શિક્ષણ માટે સમર્પિત માતા પિતાના ત્યાગને ગૌરવપૂર્વક યાદ કર્યા હતા। તૈત્તિરીય ઉપનિષદના ઉપનિષદનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને સત્ય, ધર્મ અને શિક્ષણના પાલન દ્વારા જ્ઞાનનો પ્રચાર કરવા અનુરોધ કરતા ઉમેર્યું હતું કે સત્યપ્રકાશની જેમ અંધકારને દૂર કરે છે અને સત્યવાદી જીવન ભય તણાવથી મુક્ત રાખે છે। તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શુભ કર્મ, વિવેક અને બુદ્ધિ કૌશલ્ય દ્વારા તેમણે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ સ્વના વિકાસની સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો હતો।